ઓકે, તો આજનો જે લેક્ચર છે એ એગ્રોનોમી રિલેટેડ છે. એગ્રોનોમીનો પરિચય એટલે કે એનું ઇન્ટ્રોડક્શન અને ફેક્ટ છે એ આજના લેક્ચરમાં આપણે જોવાના છે. તો એગ્રોનોમી એટલે કે સસ્ય વિજ્ઞાન, જેને આપણે ગુજરાતીમાં સસ્ય વિજ્ઞાન અથવા તો કૃષિશાસ્ત્ર અને અંગ્રેજીમાં એગ્રોનોમી કહેતા હોઈએ છીએ. પહેલી વસ્તુ છે એ આપણે એ યાદ રાખવાનું છે કે એગ્રોનોમી અથવા તો સસ્ય વિજ્ઞાન જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો એ ગ્રીક ભાષાનો શબ્દ છે કે જે બે શબ્દો એગ્રોસ અને નોમોસ, એગ્રોસ અને નોમોસ પરથી ઉતરી આવ્યો છે. એગ્રોસ નો મતલબ શું થાય છે? તો કે ક્ષેત્ર અથવા તો ફિલ્ડ. ગ્રીક શબ્દનો ઇંગ્લિશ શબ્દ છે ફિલ્ડ અને એનો મતલબ થાય છે ક્ષેત્ર અથવા તો ખેતર, જેને આપણે કહીએ છીએ. બીજું છે કે નોમોસ. નોમોસ છે એનો મતલબ થાય છે ટુ મેનેજ. નોમોસ ગ્રીક શબ્દ છે, મતલબ એનો થાય છે ટુ મેનેજ. ગુજરાતીમાં આપણે કહી શકીએ કે વ્યવસ્થાપન કરવું. એટલે સસ્ય વિજ્ઞાન અથવા તો જે એગ્રોનોમી છે એમાં શું કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? તો કે ખેતર છે એનું વ્યવસ્થાપન કરવું, એમાં પાક છે પાકનું વ્યવસ્થાપન કરવું, પાણીનું વ્યવસ્થાપન કરવું અને જમીનના વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. કેવી રીતે? આપણે બેઝિક સમજીએ કે પાકનું વ્યવસ્થાપન એટલે શું? તો કે સારી ક્વોલિટીના બીજ છે એની પસંદગી કરવી, સારી વાવણીની જે પદ્ધતિ અલગ અલગ છે એમાંથી જે સુટેબલ પદ્ધતિ હોય એ પદ્ધતિથી આપણે બીજ છે એની વાવણી કરવી. બીજું છે કે પાણીનું વ્યવસ્થાપન. તો એમાં આપણે કઈ રીતે કરી શકીએ? તો પેલું છે કે એની સિંચાઈની જે અલગ અલગ પદ્ધતિઓ છે, રેડ પદ્ધતિ છે, રકાબી ઘાટના ક્યારાની પદ્ધતિ છે, ટપક મોડર્ન પદ્ધતિઓમાં જોઈએ તો ટપક સિંચાઈ છે, ફુવારા પદ્ધતિ છે. તો આ જે બધી પદ્ધતિઓ છે એમાંથી જે તે પાક છે એ પાક અને પાણીની જે ઉપલબ્ધતા છે એને આધારે સિંચાઈની પદ્ધતિનો આપણે પસંદગી કરીએ. એ સિવાય જે અલગ જેમ કે કોઈ જગ્યા છે કે જ્યાં પાણીની અછત છે તો પિયત છે એનું વ્યવસ્થાપન કરવું. જેમ કે ઘઉંનો પાક આપણે વાવેલો છે અને આપણી પાસે કેટલું પાણી છે? તો કે એક જ પિયત થાય એટલું પાણી છે. તો એ પિયત આપણે ક્યારે આપશું? તો આપણે યાદ રાખતા હોઈએ છીએ કે CIR સ્ટેજ અથવા તો ક્રાઉન રૂટ ઇનિશિએશન. ક્રાઉન રૂટ ઇનિશિએશન જેને આપણે કહીએ છીએ, અથવા તો ગુજરાતીમાં શું કહીએ છીએ? મૂળ મુકુળ અવસ્થા. તો આ અવસ્થા છે એ ક્યારે આવે છે? તો કે ઘઉંનો પાક વાવણી પછી 21 દિવસે આવે છે. તો એક જ જો પિયત ઉપલબ્ધ હોય તો આપણે આ સ્ટેજે પિયત છે એ આપતા હોઈએ છીએ. જો ન આપીએ તો શું થાય? તો કે આ જે સ્ટેજ છે એ બહુ ક્રિટિકલ અથવા તો તબક્કો છે એ બહુ ક્રિટિકલ છે. જો એ તબક્કે આપણે પાણી ન આપીએ તો 30 થી 70% જેટલું પાક ઉત્પાદનમાં નુકસાન છે એ થતું હોય છે. તો આ શું આપણે કર્યું? તો કે પાણીનું વ્યવસ્થાપન કર્યું. જમીન વ્યવસ્થાપન, તો એની અંદર આપણે જમીનની ચકાસણી અથવા તો જેને સોઇલ ટેસ્ટિંગ કહીએ છીએ એ સોઇલનું પૃથ્થકરણ કરી અને એના પ્રમાણે જો કોઈ પોષક તત્વો છે એમાં એનો જમીનમાં પોષક તત્વોનો ઘટાડો છે તો એના પ્રમાણે આપણે ખાતરના ડોઝ છે એ નક્કી કરતા હોઈએ છીએ. તો એ થયું. આ સિવાય ક્ષારીય જમીન છે તો એનું આપણે વ્યવસ્થાપન કરતા હોઈએ. તો એવી રીતે જમીન છે એની અંદર અલગ અલગ પેરામીટરની ચકાસણી કરી અને જે તત્વો જોઈતા હોય એ ઉમેરીએ, એ જમીન વ્યવસ્થાપન થયું. તો સસ્ય વિજ્ઞાન છે એ કૃષિ વિજ્ઞાનની એવી શાખા છે કે જેની અંદર જમીન, પાણી અને પાક ત્રણે જે વસ્તુ છે એનું સંચાલન કરવા માટે અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો અથવા તો જેને આપણે કહીએ પ્રિન્સિપલ્સ અને પ્રથાઓ એટલે કે પ્રેક્ટિસિસ, એવા અલગ અલગ સિદ્ધાંતો અને પ્રથાઓ છે એનો ઉપયોગ કરી અને આપણે જે ખેતરનું વ્યવસ્થાપન કરીએ એ શું છે? તો કે સસ્ય વિજ્ઞાન અથવા તો એગ્રોનોમી. નેક્સ્ટ જોઈએ, એની જો આપણે વ્યાખ્યા કરવી હોય તો આપણે આ રીતે વ્યાખ્યા કરી શકીએ કે એગ્રોનોમી છે એ કૃષિ વિજ્ઞાની અથવા તો કૃષિની એક એવી શાખા છે કે જેની અંદર ઉચ્ચ ઉત્પાદકતા મેળવવા માટે અથવા તો વધારે ઉપજ મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પાડીએ છીએ. અનુકૂળ વાતાવરણ કઈ રીતે પૂરું પાડીએ એ આપણે આગળ જોયું. શું કરીએ છીએ? પાકનું વ્યવસ્થાપન કરીએ છીએ, પાણીનું વ્યવસ્થાપન કરીએ છીએ અને જમીનનું વ્યવસ્થાપન કરીએ છીએ, રાઈટ? તો આ ત્રણ વસ્તુનું યોગ્ય વ્યવસ્થાપન કરી જે તે પાક છે એને અનુકૂળ વાતાવરણ પૂરું પાડીએ છીએ અને એ રીતે શું થાય છે આપણને ફાયદો? તો કે પાક ઉત્પાદન અથવા તો ઉપજ છે એ વધારે મળે છે. ઇંગ્લિશમાં આપણે એને કહી શકીએ કે એગ્રોનોમી કેન બી ડિફાઇન્ડ એઝ અ બ્રાન્ચ ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ that deals with methods which provide favorable environment to the crop for higher yield. એટલે કે હાયર પ્રોડક્ટિવિટી મેળવવા માટે આપણે અલગ અલગ જે પેરામીટર છે
એનું મેનેજમેન્ટ કરી અને ફેવરેબલ એન્વાયરમેન્ટ પૂરું પાડીએ છીએ. બીજું એમ કહી ઘણી વખત એવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે કે આ સાયન્સ છે કયા પ્રકારનું છે, આ સાયન્સ છે કયા પ્રકારનું છે. તો યાદ રાખજો કે એગ્રોનોમી છે એ એપ્લાઇડ સાયન્સ છે. કેવું છે? એપ્લાઇડ સાયન્સ. નેક્સ્ટ ફેક્ટ છે એ છે ભારતીય ખેતી છે એ મુખ્યત્વે નિર્વાહ પ્રકારની છે અથવા તો સબસિસ્ટન્સ આપણે કહીએ, સબસિસ્ટન્સ પ્રકારની ખેતી છે. મતલબ શું કહેવા માંગે છે તો કે નિર્વાહ એટલે કે ખેડૂતો જે પાક ઉત્પાદન મેળવે છે એ મોટા ભાગે એના પોતાના જીવન નિર્વાહ માટે વાવતા હોય છે. કારણ કે ખેડૂતોનું વધારે પ્રમાણ છે એ કયા ખેડૂતો છે તો કે નાના અને શ્રીમંત ખેડૂતો. મોટા ખેડૂતો છે કે જેની અંદર જમીન વધારે છે પણ એવા ખેડૂતોની સંખ્યા કેવી છે? ઓછી છે. અને એટલે જ આપણે ભારતની જે કૃષિ છે એને નિર્વાહ પ્રકારમાં વિભાજિત કરીએ છીએ. આગળ જોઈએ કે અલગ અલગ જે વૈજ્ઞાનિકો છે કે જે એગ્રોનોમી સાથે સંકળાયેલા છે એની આપણે ડિટેલ જોઈએ. પેલું છે કૃષિ શાસ્ત્રના પિતા આપણે જેને કહીએ છીએ એ છે પીટર ડે ક્રેસેન્જી. તો પીટર ડે ક્રેસેન્જી છે એમણે શું કામ કરેલું કે જેથી આપણે એને કૃષિ શાસ્ત્રના પિતા અથવા તો સસ્ય વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ. તો એમણે બહુ સારું કામ કરેલું છે. શું કરેલું છે તો કે એ સમયે એડી એટલે એનોની ડેમી અથવા તો જે ઈસુ ખ્રિસ્ટ છે એનો જે જન્મ થયો એના પછીની વાત છે. તો એ એનોનો ડેમી છે એના 1230 થી 1307 ની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયમાં સસ્ય વિજ્ઞાનનું જે કાંઈ પણ સાહિત્ય હતું એ સાહિત્યનો એમણે પ્રથમ વખત સંગ્રહ કર્યો હતો. અને એટલા માટે જ આપણે એને બિરુદ આપ્યું છે કૃષિ શાસ્ત્રના પિતા અથવા તો સસ્ય વિજ્ઞાનના પિતા કે પછી એગ્રોનોમીના પિતા, ફાધર ઓફ એગ્રોનોમી તરીકે ઓળખીએ છીએ. બીજા જે વૈજ્ઞાનિક છે એ છે વેન હેલ્મોન્ટ છે. એમણે શું કરેલું છે તો કે એમણે તારણ કાઢી આપેલું છે કે વનસ્પતિ છે, વેજીટેશન છે, એનો મુખ્ય સિદ્ધાંત છે એ પાણી છે. એવું કહેવા માંગતા હતા કે બાકીના જે પોષક તત્વો છે એ તો છે પણ એનું જે મુખ્ય પોષક તત્વ છે એ પાણી છે. એના જીવન પૂર્ણ કરવા માટે પાણી છે એ એનો મુખ્ય સિદ્ધાંત છે. તો એવું કોણે તારણ કાઢી આપ્યું છે? વેન હેલ્મોન્ટે. તો આ પણ ખાસ યાદ રાખજો. એના પછી છે જેથ્રો ટુલ, ખૂબ જ મહત્વના વૈજ્ઞાનિક કે જે એગ્રોનોમી સાથે સંકળાયેલા છે. એમણે શું કરેલું છે તો કે એક પુસ્તક લખેલું છે ઘોડા ઉછેરવા માટેનું પશુપાલન અથવા તો એમ કહી શકાય કે હોર્સ હોઈંગ હસબન્ડરી નામનું પુસ્તક છે એમણે લખેલું છે. અને સૌપ્રથમ વખત નીંદણ અને શૂન્યખેડ જેવા શબ્દો છે એ પણ એમણે લખેલા છે. એમના જ દ્વારા આ શબ્દો છે એ લખાયેલા છે. આ સાથે જ આપણે એને નીંદણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ. એ સિવાય ખેડના પિતા તરીકે ઓળખીએ છીએ. ફાધર ઓફ ટીલેજ અથવા તો ખેડના પિતા એના તરીકે કોણ ઓળખાય છે? જેથ્રો ટુલ. તો આટલી વસ્તુ જેથ્રો ટુલની ખાસ યાદ રાખજો. એક તો બુક લખેલી છે હોર્સ હોઈંગ હસબન્ડરી અથવા તો ઘોડા ઉછેરવા માટેનું પશુપાલન, નીંદણ અને શૂન્યખેડ શબ્દો લખેલા છે. આ સિવાય નીંદણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે અને ખેડના પિતા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ફેક્ટ જોઈએ આર્થર યંગ. આર્થર યંગ છે એ પણ એક ખૂબ જ મહત્વના સાયન્ટિસ્ટ છે કે જે પાકની ઉપજ વધારવા માટે એમણે શું કરેલું તો કે અલગ અલગ અખતરાઓ અથવા તો પ્રયોગ છે એ કરેલા છે. અને પ્રયોગ એમણે શેમાં કરેલા છે તો કે પોટ કલ્ચર અથવા તો કુંડાઓ છે એ કુંડાઓનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રયોગ કરેલા કે જેની અંદર કુંડામાં ગાયનું છાણ છે, મરઘાનું જે ચરક અથવા તો છાણ આપણે કહીએ અથવા તો એને પોલ્ટ્રી ડંગ પણ કહેવાતું હોય છે. આ ઉપરાંત કચરો એટલે કે લીટર, 1-2 લીટર 3 લીટર એ નહીં પણ લીટર એટલે કે કચરો. તો એ કચરો છે એનો ઉપયોગ કરેલો છે. ગન પાવડર છે એનો ઉપયોગ કરી અલગ અલગ કુંડાની અંદર આ પ્રકારનું અલગ અલગ મટીરિયલ વાપર્યું. એના પરિણામે જે ઉપજ મળે એના જે ડેટા છે એના તારણ કાઢી અને એનું જે કામ છે એ આખું એમણે 6 અલગ અલગ ભાગમાં લખેલું છે. અથવા તો એને આપણે કહી શકીએ કે 46 નથી 46 છે, મારે બોલવામાં મિસ્ટેક થઈ છે. 46 અલગ અલગ વોલ્યુમમાં એમણે લખેલું છે. અને બુકનું નામ શું છે? એનલ્સ ઓફ એગ્રીકલ્ચર. તો અહીંયાથી આપણે એ યાદ રાખવાનું છે કે એનલ્સ ઓફ એગ્રીકલ્ચર બુક છે એ કોણે લખેલી છે તો આર્થર યંગે લખેલી છે. કેટલા ભાગમાં લખાણેલી છે તો ટોટલ 46 ભાગમાં લખાણેલી છે. બીજું એમાં કયા ફેક્ટ છે તો કે જે પાક ઉપજ વધારવા માટે અલગ અલગ પ્રકારના જે માધ્યમ છે, હાલ આપણે ભણતા હોઈએ ને કે હાઇડ્રોપોનિક્સ છે, તો હાઇડ્રોપોનિક્સમાં પણ અલગ અલગ પ્રકારનું મટીરિયલ છે, કોકોપીટ છે, ક્લે બબલ્સ છે, તો એ બધું વપરાતું હોય છે. તો એવી જ રીતે આપણે કુંડા છે એ કુંડાની અંદર અલગ અલગ મટીરિયલ વાપરી અને પ્રયોગ કરેલા છે કે કયા મટીરિયલ અથવા તો કયા માધ્યમની અંદર પાક ઉત્પાદન છે એ વધારે મળે છે. તો ખાસ યાદ રાખજો એનલ્સ ઓફ એગ્રીકલ્ચર બુક કોની છે? આર્થર યંગની છે.
નેક્સ્ટ જોઈએ 1840 ની અંદર જસ્ટિસ વોન લિબિગ જે છે એમણે ખેતી પ્રત્યેનો પહેલી વખત વૈજ્ઞાનિક અભિગમ અથવા તો જેને આપણે કહીએ સાયન્ટિફિક એપ્રોચ એ વિકસાવેલો, એની શરૂઆત છે એ કરેલી. અને ખાસ એમણે શું આપેલું છે? લો ઓફ મિનિમમ છે એ એમણે આપેલો છે. આ સિવાય જસ્ટિસ વોન લિબિગ છે એને લો ઓફ મિનિમમ આપેલો છે. એ જે યોગદાન છે એના માટે આપણે એમને શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એગ્રીકલ્ચર કેમિસ્ટ્રીના પિતા અથવા તો કૃષિ રસાયણ શાસ્ત્ર ના પિતા તરીકે ઓળખીએ છીએ. આ ફેક્ટ યાદ રાખજો કે કૃષિ રસાયણ શાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? જસ્ટિસ વોન લિબિગ. અને એમણે શું આપેલું છે? લો ઓફ મિનિમમ. આ સિવાય એમણે શું કર્યું છે? તો કે ખેતી પ્રત્યેનો પહેલી વખત વૈજ્ઞાનિક અભિગમ છે એ ચાલુ કરેલો છે. આજ જે વસ્તુ આપણે આગળ જોયા 4-5 સ્લાઇડ, એને આપણે જો એક જ સ્લાઇડમાં રીકેપ કરવું હોય તો આવી રીતે આપણે કરી શકીએ કે એની વ્યાખ્યા છે, કયા કયા શબ્દો ઉપરથી બનેલું છે એ, એગ્રોઝ અને નોમોસ. આ ઉપરાંત ખેતર વ્યવસ્થાપન અથવા તો ફિલ્ડ મેનેજમેન્ટ આપણે જે કરીએ છીએ એ કઈ રીતે થઈ શકે? તો કે જમીનની વ્યવસ્થાપન, પાણીનું વ્યવસ્થાપન અને પાક વ્યવસ્થાપન. એ બધી વસ્તુ સાથે સંકળાયેલી શાખા એટલે કે એગ્રોનોમી અથવા તો સસ્ય વિજ્ઞાન. આ સિવાય એની સાથે સંકળાયેલા જે વૈજ્ઞાનિકો આપણે જોયા, પીટર ડેક્રેસેન્જી કે જેને આપણે સસ્ય વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ, વેન હેલ્મન્ટ કે જેમણે પાણી એક મુખ્ય સિદ્ધાંત છે એવું પ્રસ્થાપિત કરેલું, જેથરો ટુલ કે જેમણે શોઈંગ હસબન્ડરી પુસ્તક છે એ આપેલું છે, ઘોડા ઉછેરવા માટેનું પશુપાલન. આ સિવાય નીંદણ અને શૂન્યખેડ શબ્દો આપેલા છે. નીંદણ વિજ્ઞાનના પિતા અને ખેડના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. એ સિવાય જે કૃષિશાસ્ત્રના પિતા છે એનું જે પુસ્તક છે એ છે ઓપસ રૂરેલિયમ કામોદરમ. તો એ પણ યાદ રાખજો કે પીટર ડેક્રેસન જે છે એમણે જે સંગ્રહ કરેલો, એ મતલબ જે સાહિત્ય ભેગું કરેલું એ એમને કયા પુસ્તકમાં લખેલું છે? તો ઓપસ રૂરેલિયમ કામોદરમમાં લખેલું છે. જસ્ટિસ વોન લિબિગ છે કે જેને રાસાયણિક ખેતી છે એનો પાયો નાખેલો અને એમણે શું કીધેલું? તો કે લો ઓફ મિનિમમ છે એ આપેલો છે. અને એટલે જ આપણે એમને ઓળખીએ છીએ ફાધર ઓફ એગ્રીકલ્ચર કેમિસ્ટ્રી કે પછી કૃષિ રસાયણ શાસ્ત્ર. એ સિવાય આર્થર યંગ છે, એમની બુક ખાસ યાદ રાખવાની છે, એનલ્સ ઓફ એગ્રીકલ્ચર. ઊંડાની અંદર પ્રયોગ કરેલા અલગ અલગ પ્રકારનો કચરો છે એ વાપરેલો અને એના તારણ છે એ લખેલા છે. એનલ્સ ઓફ એગ્રીકલ્ચર 46 ટોટલ વોલ્યુમ છે. નેક્સ્ટ જોઈએ અલગ અલગ એગ્રોનોમીના અલગ અલગ ફેક્ટ. પેલું છે માઇક્રોરાઇઝા. માઇક્રોરાઇઝા છે એ કોની વચ્ચેનું સહજીવી સંગઠન છે અથવા તો એસોસિએશન છે? તો કોની વચ્ચેનું એસોસિએશન છે? તો કે ફંગસ અથવા તો ફૂગ અને જે ઊંચા વનસ્પતિ છે અથવા તો જેને આપણે પાક કહીએ છીએ એ પાકના મૂળ અને ફૂગ વચ્ચે એક પ્રકારનું સહજીવી સંયોજન બને છે કે જેનાથી જે ફૂગ છે એ શું કામ કરે છે? વનસ્પતિના મૂળમાં રહે છે અને જે અલભ્ય ફોસ્ફરસ છે અથવા તો અદ્રાવ્ય ફોસ્ફરસ છે એને દ્રવ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરે છે. તો એ રીતે માઇક્રોરાઇઝા છે એ અલગ અલગ પ્રકારની હોય છે. એક્ટો હોય છે, એન્ડો હોય છે અને એક્ટો એન્ડો હોય છે. એ વસ્તુ આપણે ડિટેલ ક્લાસમાં જોઈ ગયા છે જ્યારે આપણે જૈવિક ખાતરની વાત કરેલી ત્યારે. પણ અહીંયા ફેક્ટ તરીકે યાદ રાખજો કે માઇક્રોરાઇઝા છે એ સહજીવી સંગઠન છે પ્લાન્ટ અને અથવા તો વનસ્પતિ અને ફૂગ વચ્ચેનું કે ફોસ્ફેટને અદ્રવ્ય સ્વરૂપમાંથી દ્રવ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરે છે. એ સિવાય વામ છે એ પણ એક પ્રકારની માઇક્રોરાઇઝા છે. એનું ફૂલ ફોર્મ છે વેસ્ક્યુલર અર્બોસ્ક્યુલર માઇક્રોરાઇઝા કે જે આપણે ફોસ્ફેટ દ્રવ્ય કરવા માટે ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે અનાજ છે, એમાં કયા કયા એમિનો એસિડની ઉણપ હોય છે? તો આપણે બધા મોસ્ટલી લાઇસિન છે એ સાંભળતા હોઈએ છીએ, પણ બાકીના બે છે એ પણ આપણે યાદ રાખવાના છે કારણ કે લાઇસિન છે એ સૌથી વધુ એની ઉણપ હોય છે, પરંતુ ટ્રિપ્ટોફાન અને થ્રિયોનિન એ પણ એવા એમિનો એસિડ છે કે જે અનાજની અંદર નથી હોતા અથવા તો સિરિયલ્સની અંદર એની ઉણપ હોય છે. બીજું છે લેગ્યુમ્સ અથવા તો કઠોળ છે, એમાં કયા એમિનો એસિડની ઉણપ હોય છે? આ બંને ફેક્ટ છે એ ખૂબ જ આઈએમપી છે. વામનું ફૂલ ફોર્મ છે એ પણ અગાઉ પૂછાઈ ગયું છે. તો યાદ રાખજો કે અનાજ છે એની અંદર ત્રણ જે એમિનો એસિડ છે એ નથી હોતા, લાઇસિન, ટ્રિપ્ટોફાન અને થ્રિયોનિન. જે કઠોળ છે લેગ્યુમ્સ છે એની અંદર બે એમિનો એસિડની ઉણપ હોય છે, મિથિયોનિન અને સિસ્ટીન. આ કેવા પ્રકારના એમિનો એસિડ છે? તો કે સલ્ફર કન્ટેનિંગ મતલબ કે સલ્ફર ધરાવતા એમિનો એસિડ છે કે જે કઠોળની અંદર નથી હોતા. બીજું છે પાવર ટીલર છે એ કયા પાકની ખેતી માટે સૌથી વધુ યોગ્ય છે? તો ડાંગર માટે. ડાંગરની જ્યારે આપણે વાવણી કરતા હોય, ધરું છે એને ખેતરમાં રોપતા હોઈએ તો એના માટે પાવર ટીલર છે એ વપરાતું હોય છે. નેક્સ્ટ છે એમોનિયમ પોલીફોસ્ફેટ છે, એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની ટકાવારી છે એ કેટલી હોય છે? તો
તો યાદ રાખજો એમોનિયમ ફોસ્ફેટ નથી, એમોનિયમ પોલીફોસ્ફેટ છે અને એની અંદર 15% નાઇટ્રોજન હોય છે અને 62% જેટલો P2O5 એટલે કે ફોસ્ફરસ હોય છે. એ પણ આગળ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, તો એ પણ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ ટેટ્રાઝોલિયમ પરીક્ષણ અથવા તો ટેટ્રાઝોલિયમ જે ટેસ્ટ છે એ શાના માટે કરવામાં આવે છે, તો કે બીજની જીવન ક્ષમતા અથવા તો આપણે કહી શકીએ કે બીજની જીવંતતા છે એ નક્કી કરવી હોય તો એના માટે ટેટ્રાઝોલિયમ ટેસ્ટ છે એ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે ડાંગરની વેટ નર્સરી અથવા તો એનું જે ભીનું ધરુવાળિયું છે કે જે આપણે પાણી ભરી અને એની અંદર એનું ધરુવાળિયું તૈયાર કરતા હોઈએ તો એની અંદર પાણીનું સ્તર છે એ કેટલું જાળવવાનું છે, તો એ છે 5 સેન્ટીમીટર. સાથે જ બીજો ડાંગરનો ફેક્ટ યાદ રાખવાનો છે કે એનું જે પડલિંગ છે કે જેમાં આપણે જમીન ઉલટ સુલટ કરતા હોઈએ છીએ પ્લાવની મદદથી, હળની મદદથી, તો એની ઓપ્ટિમમ ઊંડાઈ છે એ કેટલી રાખવાની હોય છે, તો એ છે 5 સેન્ટીમીટર. તો બંને ફેક્ટ સાથે યાદ રાખજો. વેટ નર્સરી અથવા તો જે ભીનું ધરુવાળિયું છે એની અંદર પાણીનું સ્તર છે એ 5 સેન્ટીમીટર સુધી રાખવાનું છે. ડાંગરમાં જે પડલિંગ છે એની ઓપ્ટિમમ ઊંડાઈ છે એ પણ 5 સેન્ટીમીટર જેટલી રાખવાની છે. નેક્સ્ટ છે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું શોષણ કોણ કરે છે, તો એ કરે છે ઓઝોન સ્તર. ઓઝોન સ્તર ક્યાં આવેલું હોય છે, તો કે વાતાવરણના જે અલગ અલગ આવરણો છે એની અંદર સ્ટ્રેટોસ્ફિયર છે એમાં આવેલું હોય છે. ઓઝોન છે એને આપણે કયા રીતે લખીએ છીએ, તો O3 ના રીતે લખાતું. ઓક્સિજન એટલે કે O2 અને ઓઝોન છે એને આપણે O3 થી લખીએ છીએ, મતલબ એની સંજ્ઞા O3 છે. નેક્સ્ટ છે IARA એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના પ્રથમ ભારતીય નિર્દેશક કોણ હતા અથવા તો ડાયરેક્ટર છે એ કોણ હતા, તો ડોક્ટર બી વિશ્વનાથ સર છે એ પહેલા એમના ડાયરેક્ટર હતા. નેક્સ્ટ જોઈએ ઘઉંમાં સિંચાઈનો સૌથી વધુ ક્રિટિકલ તબક્કો કયો છે. આગળ જ આપણે ચર્ચા કરી કે પાણીનું વ્યવસ્થાપન આપણે આવી રીતે કોઈ એક જ પિયત અવેલેબલ હોય તો ત્યારે આપીને મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ, તો એને કહેવાય છે CRI અથવા તો ક્રાઉન રૂટ ઇનિશિએશન તબક્કો કે પછી મૂળ મુકુટ અવસ્થા. અને ક્યારે આવે છે, તો વાવણી પછી 21 દિવસે આવતી હોય છે. નેક્સ્ટ જોઈએ કે ઝૂમિંગ એ ડાંગરની ખેતીની પદ્ધતિ છે કયા વિસ્તારની અંદર, તો ઝૂમિંગ એટલે શું, તો કે જ્યાં જંગલબાડી અને આપણે ખેતી કરીએ છીએ. અને ખાસ ડાંગર માટે આવી રીતે જંગલબાડી અને ખેતી થતી હોય એ ભારતના કયા વિસ્તારમાં થાય છે, તો કે પૂર્વી ભારતમાં. પૂર્વી ભારતમાં આ પ્રકારની પ્રેક્ટિસિસ છે એ જોવા મળતી હોય છે કે જેને ઝૂમિંગ કહેવામાં આવે છે. જંગલબાડી દેવામાં આવે છે એને ખેડી અને ત્યાં ડાંગરનો પાક છે એ વાવવામાં આવતો હોય છે. નેક્સ્ટ ફેક્ટ જોઈએ કે ટકાઉ કૃષિ છે અથવા તો સસ્ટેનેબલ એગ્રીકલ્ચર જે છે એનો મૂળ ઉદ્દેશ્ય શું છે, મૂળ હેતુ શું છે, તો કે પર્યાવરણ છે એનું સંતુલન જાળવવાનું. રાસાયણિક દવા છે, ખાતર છે એનો ઓછો ઉપયોગ કરવાનો કે જેના લીધેથી પર્યાવરણ છે એનું સંતુલન જળવાઈ રહે. એના પછી છે કે ખારા પાણીમાં ઉગતા છોડને શું કહેવામાં આવે છે, તો એને હેલોફાઇટ કહેવાય. આ રીતે અલગ અલગ પ્રકારના રણમાં ઉગતા જે છોડ છે એને શું કહેવાય, એ રીતે અલગ અલગ વસ્તુ છે એ પૂછાતી હોય છે. એ પણ આપણે એક જનરલ એગ્રીના લેક્ચરમાં જોઈશું, પણ અત્યારે યાદ રાખજો કે ખારા પાણીમાં જે ઉગતા છોડ છે એને શું કહેવામાં આવે છે, હેલોફાઇટ્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ કે પાકનું જે કેનોપી છે અથવા તો એનું જે ટોચનો જે ભાગ છે ત્યાં આગળનું આપણે જો તાપમાન માપવું હોય ટોચના ભાગનું, તો એ તાપમાન કેવી રીતે મપાય છે અથવા તો કયા સાધનની મદદથી મપાય છે, તો એ છે ઇન્ફ્રારેડ થર્મોમીટર દ્વારા. નેક્સ્ટ છે રિક્લેમેશન રોગ છે. ખાસ જે અનાજના પાકો છે એની અંદર રિક્લેમેશન રોગ છે એ થતો હોય છે સિરિયલ્સની અંદર, તો એ કયા પોષક તત્વની ઉણપના કારણે થાય છે, તો યાદ રાખજો કે કોપર અથવા તો જે તાંબુ છે એ તાંબાની ઉણપના કારણે રિક્લેમેશન રોગ છે એ થતો હોય છે. બીજું છે દુષ્કાળ સહનશીલતા સાથે સંબંધિત હોર્મોન કયો છે, તો એ છે એબ્સિસિક એસિડ. એબ્સિસિક એસિડ છે એને આપણે સ્ટ્રેસ હોર્મોન કહીએ છીએ. શું કહીએ છીએ, સ્ટ્રેસ હોર્મોન. તો એ શું કામ કહીએ છીએ, કારણ કે જ્યારે પણ સ્ટ્રેસ, દુષ્કાળ છે કે તાપમાન છે એમાં વધારો થઈ જાય તો એવા પ્રકારનો જ્યારે એબાયોટિક અથવા તો એજૈવિક સ્ટ્રેસ છે એ જો થતો હોય, મતલબ કે છોડને એ પ્રકારનો અજૈવિક સ્ટ્રેસ છે એ અનુભવાતો હોય તો એ દરમિયાન એબ્સિસિક એસિડ છે એનું ઉત્પાદન થતું હોય છે છોડની અંદર. અને દુષ્કાળ સહનશીલતા છે એની સાથે સંકળાયેલો હોર્મોન છે એ પણ એબ્સિસિક એસિડ છે. એના પછી છે કૃષિમાં પશુધનનું યોગદાન છે એ કેટલું છે, તો 29.7% જેટલું છે. નેક્સ્ટ જોઈએ હર્બિસાઇડ તરીકે વપરાતું હોર્મોન છે એ કયું છે, તો 2,4-D. આ બધા આપણે જાણતા જોઈએ છીએ કે 2,4-D છે એ નીંદણનાશક તરીકે વપરાય છે. માર્કેટની અંદર ડિકામ્બા નામથી મળતું હોય છે. તો ખાસ યાદ રાખજો કે હર્બિસાઇડ અથવા તો નીંદણનાશક તરીકે વપરાતું હોર્મોન છે એ કયું છે, તો એ છે 2,4-D ડિકામ્બા. નેક્સ્ટ છે કે બંને આયનો એનાયન અને કેટાયન બંને તરીકે ઉપલબ્ધ હોય એવું તત્વ કયું છે, તો નાઇટ્રોજન છે. કારણ કે નાઇટ્રોજન છે એ NO3- તરીકે
એનાયન સ્વરૂપે હોય છે અને NH4+ તરીકે કેટાયન તરીકે હોય છે. મતલબ કે ઋણ અને ધન બંને પ્રકારનું જો ચાર્જીસ ધરાવતા હોય તો એને આપણે એનાયન કેટાયન બંને ધરાવે છે એ રીતે કહી શકીએ. તો નાઇટ્રોજન છે એની અંદર આ રીતે બંને સ્વરૂપ છે એ ઉપલબ્ધ છે. બાકીના જે તત્વો છે એમાં યા તો જેમ કે આપણે વાત કરીએ કે H2PO4- તો એ ઋણ સ્વરૂપમાં જ છે. પોટેશિયમ છે તો એ K+ જ છે. મેગ્નેશિયમ છે તો Mg2+ જ છે. તો એ બધા છે એ કોઈ એક જ પર્ટિક્યુલર એનાયન અથવા તો કેટાયન જ ધરાવે છે, જ્યારે નાઇટ્રોજન છે એ બંને વસ્તુ ધરાવે છે. નેક્સ્ટ છે કે સુસુપ્તા તોડનારું હોર્મોન છે એ કયું છે, અથવા તો જે સીડની ડોર્મન્સી છે કે એક વખત આપણે હાર્વેસ્ટ કરી લઈએ પાક પછી એ તરત નથી ઉગતો, તો એને થોડા દિવસનું રેસ્ટિંગ પીરિયડ અથવા તો ડોર્મન્સી છે, સુસુપ્તા અવસ્થા છે એ જોઈતી હોય છે. તો એને તોડવી હોય તો એના માટે તોડનારું હોર્મોન કયું છે, તો એ છે જિબ્રેલિક એસિડ, કે જેને આપણે GA તરીકે લખતા હોઈએ છીએ. બીજું છે રિંગવોર્મ છે, એ રોગ કોના કારણે થાય છે? વોર્મ વાંચીને આપણે એવું લાગે કે કૃમિ હશે, પણ રિંગવોર્મ રોગ જે છે એ ફંગસ અથવા તો ફૂગથી થતો રોગ છે. નેક્સ્ટ છે કે તમિલનાડુ છે એની અંદર મુખ્ય વરસાદ છે એ કયા મોન્સૂનના આધારે થતો હોય છે, અથવા તો કયું મોન્સૂન છે, કયો ચોમાસાનો પ્રકાર છે એ જવાબદાર છે, તો એ છે નોર્થ ઈસ્ટ મોન્સૂન. નેક્સ્ટ ફેક્ટ છે કે છોડમાં તણાવ છે એનું જે છોડ છે એ તણાવ પ્રત્યે સખત થઈ શકે, મતલબ કે તણાવની સામે ટકી શકે, એને કહેવાય તણાવ કઠિનીકરણ અથવા તો સ્ટ્રેસ હાર્ડનિંગ. તો આ પ્રકારનું જ્યારે હાર્ડનિંગ કરવું હોય, હાર્ડનિંગ મતલબ કે શું, તો કે એને સહન કરી શકે. એ પ્રકારે જ્યારે છોડને આપણે તૈયાર કરવો હોય તો એના માટે કયો હોર્મોન છે એ જરૂરી છે, તો એ છે એબ્સિસિક એસિડ. આગળ આપણે જોયું કે સ્ટ્રેસ હોર્મોન તરીકે આપણે એને ઓળખીએ છીએ, ABA એટલે કે એબ્સિસિક એસિડ. નેક્સ્ટ જોઈએ કે ઘઉં અથવા તો વીટમાં ઓપ્ટિમમ સ્પેસિંગ છે એ કેટલું છે, એટલે કે એની જે બે લાઈન છે, બે હરોળો જે છે એ હરોળોની વચ્ચેનું અંતર છે એ કેટલું રાખવાનું હોય છે, તો કે લાઈન A અને લાઈન B વચ્ચેનું જે અંતર છે એ 22.5 સેન્ટીમીટર જેટલું રાખવાનું હોય છે. આ પણ ઘણી વખત પૂછાઈ ગયેલો ફેક્ટ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ કે ભારતમાં સૌથી વધુ વપરાતું મુખ્ય ફોસ્ફેટ યુક્ત ફર્ટિલાઇઝર છે એ કયું છે, તો DAP છે. નાઇટ્રોજન યુક્ત પૂછાય તો યુરિયા છે અને ફોસ્ફેટ યુક્તમાં DAP છે. બીજું છે કે BPL અથવા તો બિલો પોવર્ટી લાઇન વસ્તી ધરાવતું ન્યૂનતમ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે, અથવા તો કયા રાજ્યમાં BPL થી નીચેના લોકો છે એ બહુ ઓછા છે, તો એ છે પંજાબ. અને બિલો પોવર્ટી લાઇન થી ની સંખ્યા જે વધારે ધરાવતું હોય એવું રાજ્ય કયું છે, તો એ છે બિહાર. એના પછી છે કે ભારતમાં પહેલી વખત દાખલ કરવામાં આવેલી ડાંગર અથવા તો રાઈસની વેરાયટી કઈ છે? ચોખાની વેરાયટી TN1 છે એ આપણે 1964-65 બહારથી ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, મતલબ કે બીજા દેશની અંદરથી આપણે અહીંયા લાવેલા છીએ. નેક્સ્ટ છે ભારતમાં સૌથી વધુ વપરાતું શેરડી યોગ્ય ખાતર કયું છે, તો એ છે એમોનિયમ છે, એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટ ખાતર છે એ શેરડી માટે વધારે વપરાય છે અને એટલે જ આપણે શેરડીને એમિનોફિલિક તરીકે ઓળખતા હોઈએ છીએ. નેક્સ્ટ છે કે ભારતીય જમીનમાં સૌથી વધુ ઉણપવાળું માઇક્રોન્યુટ્રિયન્ટ કયું છે? યાદ રાખજો, માઇક્રો લખેલું છે, અથવા તો અહીંયા તમને સૂક્ષ્મ પણ લખીને આપશે કે સૂક્ષ્મ પોષક તત્વ. તો યાદ રાખવાનું છે કે સૂક્ષ્મ પોષક તત્વ હોય તો ઝીંક અથવા તો જસત. અને જો એમ પૂછાય કે કઈ જમીનમાં સૌથી વધુ ઉણપવાળું માઇક્રોન્યુટ્રિયન્ટ છે અથવા તો મુખ્ય પોષક તત્વ છે, એક તો મુખ્ય અને સૂક્ષ્મ બંને વસ્તુ યાદ રાખજો. તો મુખ્ય ની અંદર નાઇટ્રોજન આવશે. નેક્સ્ટ જોઈએ કે જમીનની એસિડિટી છે અથવા તો અમ્લીય જમીન છે એને સુધારવા માટે કઈ વસ્તુ વપરાય છે, તો લાઇમ અથવા તો ચૂનો. અને એ ચૂનો છે એ મતલબ આપણે જે કન્સ્ટ્રક્શનમાં વાપરીએ છીએ એ નથી, આ છે એ એગ્રીકલ્ચર લાઇમ કહેવાય છે, CaCO3 અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 છે એની આપણે અમ્લીય જમીનની સુધારણા માટે વાપરીએ છીએ અથવા તો એસિડિક જમીન છે એને સુધારવા માટે વાપરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે કે ભારતમાં સૌથી વધુ વપરાતું એક્સપ્લોઝિવ ફર્ટિલાઇઝર છે એ કયું છે, તો એ છે એમોનિયમ નાઇટ્રેટ. શેરડી અથવા તો સુગરકેન છે એની વાવણીની ઊંડાઈ છે એ કેટલી રાખવાની હોય છે, 3 સેન્ટીમીટર. આગળ આપણે 5 સેન્ટીમીટરના ફેક્ટ જોયા. એક છે ભીનું ધરુવાળિયું છે ડાંગરનું, એની અંદર પાણીનું સ્તર એ 5 સેન્ટીમીટર રાખવાનું છે અને પડલિંગની ઊંડાઈ છે એ પણ 5 સેન્ટીમીટર રાખવાની છે. નેક્સ્ટ ફેક્ટ છે કે ભારતીય રાય અથવા તો મસ્ટાર્ડ છે એનું વૈજ્ઞાનિક નામ શું છે, તો એ છે બ્રાસિકા જુએન્સિયા. નેક્સ્ટ છે CN રેશિયો છે એ ઓર્ગેનિક મેટરનો કેટલો હોય છે,
તો ઓર્ગેનિક મેટરનો CN રેશિયો છે એ 10:1 હોય છે. સૌથી વધારે CN રેશિયો છે એ કોનો છે? તો એ છે લાકડાના વહેરનો. લાકડાનો જે વહેર છે અથવા તો શો ડસ્ટ જેને આપણે કહીએ છીએ, શો ડસ્ટ, તો એ શો ડસ્ટ છે એનો જે CN રેશિયો છે એ કેટલો હોય છે? 400:1 નો હોય છે. નેક્સ્ટ જોઈએ, નેશનલ સીડ કોર્પોરેશન છે એની શરૂઆત છે ક્યારે થયેલી? 1966 ની અંદર. બીજું છે ફ્લાવર અને ફ્રૂટ સેટિંગ હોર્મોન છે એ કયો છે? તો એ છે ઇન્ડોલ બ્યુટારિક એસિડ. રૂટ અથવા તો મૂળ છે એમાં વધારો કરતું હોય અથવા તો એને પ્રમોટ કરતું હોય એ રૂટ પ્રમોટિંગ હોર્મોન એ કયું છે? તો એ છે નેપ્થેલિન એસિટિક એસિડ. એના પછી છે માસ પર યુનિટ વોલ્યુમ છે એ કોનું યુનિટ છે? અથવા તો માસ પર વોલ્યુમ આવી રીતે લખી શકાય, માસ પર વોલ્યુમ. તો માસ પર વોલ્યુમ છે એ કોનો યુનિટ છે? તો એ છે બલ્ક ડેન્સિટીનું. નેક્સ્ટ ફેક્ટ છે કે ડિસહેરોઈંગ છે એ ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે જમીન છે એ બહુ કડક હોય અથવા તો ટફ હોય ત્યારે આપણે ડિસહેરોઈંગ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ફેક્ટ છે પહેલું મેનમેડ અથવા તો માણસે બનાવેલું સિરિયલ છે અથવા તો અનાજ છે એ કયું છે? તો એ છે ટ્રિટિકલ. ઘઉં અને જે રે છે, રાઈ નથી હો, રાઈ એટલે અલગ થશે. રે એક જવ જેવું અને ઘઉં જેવું એક અનાજ આવે છે, એ બંનેનું ક્રોસિંગ કરી અને ટ્રિટિકલ છે એ બનાવેલું છે. નેક્સ્ટ ફેક્ટ જોઈએ, સૌથી સસ્તું નાઇટ્રોજન સમાવિષ્ટ ફર્ટિલાઇઝર છે એ કયું છે? તો એ છે યુરિયા. સૌથી વધારે વપરાતું અને સૌથી સસ્તું છે એ યુરિયા છે. બીજું છે યુરિયાનું હાઇડ્રોલાઇસિસ થાય. જ્યારે પણ આપણે જમીનમાં યુરિયા નાખીએ તો એનું હાઇડ્રોલાઇસિસ છે એ શરૂઆતમાં થતું હોય છે. તો એ હાઇડ્રોલાઇસિસથી કઈ પ્રોડક્ટ બને છે? તો એ છે અમોનિયા. નેક્સ્ટ છે નાબાર્ડ છે એની સ્થાપના છે એ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવેલી? તો શિવા રામન કમિટીની ભલામણથી 12 જુલાઈ 1982 ના રોજ નાબાર્ડની સ્થાપના છે એ થયેલી છે. નેક્સ્ટ છે મુક્તજીવી નાઇટ્રોજન ફિક્સિંગ જીવાણુ છે એ કયા છે? તો એ છે એઝેટોબેક્ટર. એના પછીનું ફેક્ટ છે મસ્ટર્ડનું જે ફળ છે આપણે જેને સિંગો જે કહેતા હોઈએ છીએ, તો એ સિંગો મતલબ કે એને પોડ નથી કહેવાતું, એને સાયન્ટિફિક ભાષામાં સિલિક્વા કહેવામાં આવે છે. મસ્ટર્ડ એટલે કે રાઈ છે એનું. નેક્સ્ટ છે પૂરક સિંચાઈને શું કહેવામાં આવે છે? તો પૂરક સિંચાઈ છે એને લાઈફ સેવિંગ સિંચાઈ કહેવામાં આવે છે. તો આ રીતે એગ્રોનોમીના આપણે બેઝિક પરિચય અને એના ફેક્ટ છે એ જોયા. આ જ રીતે ગ્રામ સેવકની બેચ છે એના બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે ગ્રામ સેવકની બેચમાં કેવી રીતે ચાલે છે. તો એગ્રીકલ્ચરના આવી રીતે લેક્ચર છે એ હું પોતે લઉં છું. એગ્રીકલ્ચર છે આપણે બેઝિક થી એડવાન્સ લેવલનું વ્યવસ્થિત ડીપમાં ભણીએ છીએ. જમીન વિજ્ઞાન જે વિષય છે એ આપણે પૂરો કરી દીધો છે. બાકીના જે લેક્ચર છે એ આવી રીતે સબ્જેક્ટ વાઇઝ હું લઉં છું વ્યવસ્થિત. એ સાથે સાથે જીકે અને બાકીના જે સબ્જેક્ટ છે, મેથ્સ, રીઝનિંગ છે, બંધારણ છે, એ સબ્જેક્ટ છે એ પણ આપણે કવર કરીએ છીએ. જે તે ટોપિક છે બધા જ સબ્જેક્ટની અંદર ટોપિક અને ટોપિક વાઇઝ ટેસ્ટ છે એ પણ લેવાતી હોય છે. આ સિવાય મોક ટેસ્ટ છે એ મોક ટેસ્ટ પણ જેવી એક્ઝામ ડેટ નક્કી થશે એ પછી આપણે ચાલુ કરીશું. 10 જેટલા મોક ટેસ્ટ છે એ આપવાના છે. સાથે સાથે ઓછા ટાઈમમાં એગ્રીકલ્ચર અને અન્ય જે સબ્જેક્ટ છે એને કેવી રીતે ભાર આપવો, એમાંથી કયા કયા મુદ્દાઓ છે એ તૈયાર કરવા કે જેથી એક્ઝામમાં આપણને સરળ રહે, એ રીતે એનાલિસિસ કરી અને એનાલિસિસ સાથે બધા સબ્જેક્ટ છે એ તૈયાર કરીએ છીએ. તો જો કોઈને જોડાવામાં રસ હોય અથવા તો ઇન્ટરેસ્ટ હોય તો તમે જ્ઞાનસાગર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી જોઈન થઈ શકો છો. સાથે સાથે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો અમારો જે નંબર છે 6355221753 ત્યાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી આ પ્રકારની તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપ છે ગ્રામ સેવક 2026, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. ત્યાં તમને ભરતી રિલેટેડ બધી અપડેટ છે એ મળતી રહેશે. સાથે સાથે કરંટ અફેર્સ, અન્ય એક્ઝામના જે પીવાયક્યુ છે પીવાયક્યુ, એ સિવાય મહત્વના જે MCQ છે એ તમને ત્યાંથી મળતા રહેશે. તો વધારે કોઈ પણ લોકોને રસ હોય તો તમે જોઈન થઈ શકો છો. અને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે 6355221753 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.